હવે જેપીભાઈ કાર્યક્રમનું સંચાલન કરશે. શક્તિની આરાધના જોશો તો આપણું ગુજરાતનું ગૌરવ અને ખાસ આપણા જ વિસ્તારનું ગૌરવ એવા લોક સાહિત્યકાર માયાભાઈના નામ ઉપર એબી પ્રજાપતિ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભાવનગર સાહેબનો આમ તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે નીલકંઠ વિદ્યાપીઠના દરેક કાર્યની અંદર સાહેબનો ખૂબ સાથ સહકાર રહે છે અને માર્ગદર્શન રહે છે. તો દિલથી હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક યાદગીરી રહેશે કે સાહેબના વરદ હસ્તે આજ અમારા નવા આજ એવો સેમિનાર તળાજામાં સૌ પ્રથમવાર. કાર્યક્રમો તો ઘણા થતા રહે છે પણ નારાયણી સંસ્કૃતમાં એક યુક્તિ છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, કે જ્યાં નારીની પૂજા થાય છે. પ્રસિદ્ધ વક્તા અને લેખિકા એવા આજ આપણા બહેનો, માતાઓ અને દીકરીઓ સમક્ષ રજૂ કરવાના છે. અને કાર્યક્રમનું નામ જ એવું આપ્યું છે કે નારી નમઃ નારાયણી. તો બેન શ્રી કાજલબેન ઓઝા વૈદ ખાસ આજ બહેનોનો કાર્યક્રમ છે અને સાહેબને વિનંતી કરી હતી. તો એવા શ્રી જશોદાબેન અરવિંદભાઈ પ્રજાપતિ કે જેઓ આપણા ડીઓ એબી પ્રજાપતિ સાહેબના જીવન સંગીની છે, તેવા જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે.
સરતાન પર શ્રી પ્રકાશભાઈ રાઠોડ, સરકારી સાયન્સ સ્કૂલ તળાજા, શ્રી સીપી સરવૈયા સાહેબ, આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. શ્રી ગજુભા સરવૈયા સાહેબ, શ્રી શૈલેષભાઈ ભટ્ટ, એઆઈ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભાવનગર. હવે હું કાજલબેનને વિનંતી કરીશ કે બેન જશોદાબેન અરવિંદભાઈ પ્રજાપતિનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આ સન્માન તો આપણે જોરદાર વધાવવું પડે. આજના વક્તા આમ તો સાહેબની સાથે મુખ્ય મહેમાન આપણે આવીને પધાર્યા છે. આપણી વચ્ચે શ્રી રવિ મેર સાહેબ, પરેશભાઈ ત્રિવેદી, સન્માનીય સ્વાગત કરીએ. મકનભાઈ મકવાણા બધા. આભાર સર, આભાર. આભાર વિક્રમભાઈ. આભાર પ્રકાશભાઈ. આભાર સીટી સાહેબ. સાહેબ આ એવું સન્માન છે કે ખરેખર દિલથી આનંદ થાય કે જેવો એ 108 પરેશભાઈ ત્રિવેદી. હવે આપણા નવા ઉદ્ઘાટન તેને હું શાબ્દિક સ્વાગત કરું છું. હવે દિગુભા ગોહિલને જ વિનંતી કરીશ કે અમારા જે કર્મયોગી જે આ બિલ્ડિંગના કડિયા છે એવા ભાવેશભાઈને સન્માનિત કરે. દિગુભા ગોહિલ ખૂબ બિલ્ડિંગ ઊભો કરી દીધું, જોરદાર તાળીઓથી એને સન્માનિત કરે. આ બાજુ બેન. આ બાજુ નાખી, આ બાજુ. આપણે ખરેખર દિલથી આપણે ઘરની સફાઈ જેવી રીતે રાખીએ છીએ એમ આખા શાળા સંકુલને સ્વચ્છ રાખે છે. ખરેખર તાળીઓ થવી જોઈએ. એક મિનિટ બીજું કયો? ઓકે.
સાહેબ ખરેખર દિલથી સાહેબે વિદ્યાર્થીઓના દિલમાંથી શાળા પરિવારને હૂંફ પૂરી પાડી છે અને સદાય શાળા પરિવારને શૈક્ષણિક માર્ગદર્શન આપી પથદર્શક રહ્યા છો. તે બદલ શાળા પરિવાર આપનો ઋણી રહેશે. આપ હંમેશા અમોને સફળતા સિદ્ધિમાં સહાયક રહ્યા છો અને રહેશો. તે બદલ આભાર વંદના પ્રગટ કરતા અમો આનંદની લાગણી અનુભવીએ છીએ. આપની સદૈવ શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષની ભાવના પ્રજ્વલિત રહે તેવી અભ્યર્થના સાથે આ સન્માન સ્મૃતિ ચિહ્ન અર્પિત કરતા અમો ગૌરવાન્વિત થઈએ છીએ. તો સાહેબનું આ સન્માન સ્મૃતિ ચિહ્ન સાથે સન્માન કરશે રૈવતસિંહ સરવૈયા અને અશોકભાઈ દવે. ખૂબ મોંઘેરું સન્માન છે. આમાં તો તાળીઓ છે. મંચસ્થ મહાનુભાવો અને મહેમાનો, કોઈનું જો નામ રહી ગયું હોય તો અત્રેથી હું દિલથી એને આવકારું છું, શાબ્દિક સ્વાગત કરું છું. હવે આપણે આજના કાર્યક્રમને આગળ વધારતા હું પાંચુભાઈ કામળીયાને વિનંતી કરીશ કે આજ અત્રે ઉપસ્થિત મુરબ્બીશ્રીઓ, વાલીગણ, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, ખૂબ સારો કાર્યક્રમ નીલકંઠની અંદર છે. ત્યારે જેમને મારે રજૂ કરવા છે એમનો કોઈ પરિચય ના હોય, કારણ કે એમના શબ્દો એ જ એમનો પરિચય છે. પણ એ પહેલા એક વાત કરતા કે મારે ફરી એકવાર શાળાએ જવું છે, મારે ફરી એકવાર શાળાએ જવા. એમની સુગંધ લેતા લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે. અને રિસેસ પડતા વોટર બેગ ફેંકીને, રિસેસ પડતા વોટર બેગ ફેંકીને એ નળની નીચે હાથ ધરી મારે પાણી પીવું છે. મારે ફરી વાર નિશાળે જવું છે. અને કે જેમે તેમે લંચ બોક્સ પતાવીને, જેમે તેમે લંચ બોક્સ પતાવીને મારે મીઠું મરચું ભભરાવીને આમલી, બોર, જામફળ, કાકડી ખાવું છે. મારે ફરી એકવાર નિશાળે જવું છે. અને બાળપણ એ પ્રભુની દેણ છે. બાળપણ એ પ્રભુની દેણ છે. તુકારામનો એ અભિગમનો અર્થ સમજવા હવે થોડો આ સમય મને સમજમાં આવ્યો છે. એ બરાબર છે કે નહીં, એ બરાબર છે કે નહીં, એ મારા સરને પૂછવા મારે ફરી એકવાર નિશાળે જવું છે. સાયકલના પૈડાની સ્ટમ્પ બનાવી અને મારે ક્રિકેટ ફરી રમવું છે. સાયકલના પૈડાના સ્ટમ્પ બનાવી મારે ફરી વાર એ ક્રિકેટ રમવી છે. અને બૂટ અને મોજા કાઢી ફગાવી ઉઘાડા પગે વૃક્ષને ચડવું છે. મારે ફરી વાર શાળાએ જવું છે. વરસાદ પડે તો રજા પડી જાય, વરસાદ પડે તો રજા પડી જાય. આ વાતને વિચારતા રાતે શું છે અને આવી અનપેક્ષિત રજાઓનો આનંદ માણવા ફરી વાર નિશાળે જવું છે. તો મારે રજૂ કરવા છે આજે જેને સાંભળવાના છે, આપણે જેના હેતુસરે આજે આપણે ભેગા થયા છીએ. તો કાજલબેનને રજૂ કરતા પહેલા આપણા ડીઓ સાહેબ જે છે એમને હું વિનંતી કરું કે પોતે બે શબ્દો કહી અને આ સભા સંબોધે, ત્યારબાદ આપણે એમને રજૂ કરીએ. ડીઓ સાહેબ. નમસ્કાર.
આજના કાર્યક્રમના મુખ્ય વક્તા આદરણીય કાજલબેન, ડાયસ પર બિરાજમાન સૌ મહાનુભાવો, આ કાર્યક્રમમાં પધારેલ સર્વે માતૃશક્તિ, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને વડીલો, આ સંસ્થામાં અવારનવાર જનજાગૃતિના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા કાર્યક્રમો યોજાતા રહે છે. એને વોટ્સઅપ પર માણવાનો મોકો મળતો હતો. આજે આવો એક કાર્યક્રમ પ્રત્યક્ષ માણવાનો મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને એમાંય કાજલબેનને સાંભળવા એક લાવો છે. બહુ નાની વાત કરે પણ એનો અર્થ ખૂબ ગૂઢાર્થમાં હોય, આપણને હૃદય સોસરવો ઉતરી જાય અને આપણી ભૂલને પ્રેમથી આપણને અભિભૂત કરાવે. મને તો આવી સાંભળવાની કે વાંચવાની ખીવના નહોતી. અમે સાયન્સના સ્ટુડન્ટોને આવું ઓછું ફાવતું, પણ મારા એક ગુરુવર્ય છે જેમને હું આદરપૂર્વક માનું છું, અને મારી કોલેજ કાળની વિકૃત પ્રવૃત્તિઓને જેણે સાત્વિક દિશા બતાવી છે એવા ગુરુજી મને વાત કરી કે કાજલબેનનું એક કામ છે. મેં કહ્યું કોણ કાજલબેન? તો કે ખબર નથી. આટલા મોટા સમાજ સુધારક છે, લેખક છે, બહુ તીવ્ર ભાષામાં બોલે છે, આમ ભલભલાને હલાવી નાખે. મેં કહ્યું ના દાદા, હું નથી ઓળખતો. તો કે એમનું તો યુટ્યુબ પર પણ આવે છે, અને ત્યારથી એમને યુટ્યુબ પર સાંભળું છું. આજે પ્રત્યક્ષ સાંભળવાનો મને લાવો મળવાનો છે. મારા ભાગે ડોક્ટર સીવી રામન વિજ્ઞાન ભવનનો ઉદ્ઘાટનનો પણ લાભ મળ્યો છે. આનંદ એ વાતનો થાય છે કે આમાંથી એક પણ વિદ્યાર્થી નો જન્મ નહીં થયો હોય જ્યારે સીવી રામન સાહેબ 1970માં દેહાવસાન થયા. 1988માં જન્મેલો એક શિક્ષક પુત્ર એ કોઈ પણ વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યા વગર અને વિદેશમાં ગયા વગર નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરે, ભારત રત્ન પ્રાપ્ત કરે, અને તે પણ પોતાની સંસ્કૃતિને છોડ્યા વગર. જ્યારે પણ તમે એ વૈજ્ઞાનિકનો ફોટો જોશો તો એને માથે પાઘડી હશે જ. મહાન વૈજ્ઞાનિક, ફિઝિક્સ એમનો મુખ્ય વિષય હતો. એમની જે જીવન નિર્વાહની પદ્ધતિમાં એમની કુશળતા હતી, આવડત હતી, એ બધામાં ટોપ કરતા હતા. પણ જીવન નિર્વાહ માટે એ વિજ્ઞાનના વિદ્યાર્થી હોવા છતાં એમને એકાઉન્ટન્ટ જનરલ, કે જે અંગ્રેજો ક્યારેય કોઈ ભારતીયને ના આપે, પણ એમનું ટેલેન્ટ જોઈને એમને આપ્યું અને એમને કલકત્તાનું પોસ્ટિંગ મળ્યું. પણ ત્યાં કલકત્તામાં પણ એમનો જે વિજ્ઞાન પ્રત્યેનો લગાવ હતો એ ત્યાંના ઇન્સ્ટિટ્યૂટમાં બોર્ડ વાંચીને પોતાનો સમય કાઢીને પ્રયોગો કરવા જતા. ત્યારે ત્યાંના ડાયરેક્ટરે કીધું કે અહીંયા જ પ્રોફેસર તરીકે આવી જાઓ ને. અને આવી એટર્ની જનરલની જોબને રિઝાઇન કરી અને વિદ્યાર્થીઓ સાથે રહેવાનું જેને ગમ્યું એવા મહાન વૈજ્ઞાનિકને કે જે તિરુચિરાપલ્લીમાં જન્મેલા, કે આપણા ગુજરાતના પણ નથી, અને છતાંય ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લામાં તળાજામાં નીલકંઠ વિદ્યાલય એને યાદ કરે. ખૂબ ખૂબ અભિનંદન આપું. અને એ
દ્રષ્ટિકોણથી આપું છું. એ વ્યક્તિ નદીમાં હોડીમાં પસાર થતો હતો ને આકાશમાં જુએ ત્યારે એને એમ થાય કે આકાશ ભૂરું કેમ, વાદળી કેમ. ભૂતકાળમાં કોઈએ આના જવાબ આપેલા ને એના રામેન રેસ ના સંશોધન દરમિયાન એના થીસીસમાંથી આ એક જવાબ પણ મળે છે કે અવકાશ ભૂરું કેમ. બહુ લાંબો વિષય છે.